નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળી ઉત્સવ જે દેશ અને દુનિયામાં ખૂબ ઉત્સાહભેર ઉજવાય છે. પરંતુ સમગ્ર દેશમાં રાત્રિ દરમિયાન હોલિકા દહન યોજાય છે. પરંતુ ગુજરાતના એકમાત્ર એવા માલપુરના પરસોડા ગામે દિવસના સમયે હોલિકા દહન થાય છે. માલપુરના પરસોડા ગામે થયેલા હોલિકા દહનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હોલિકા દહનના દિવસ દરમિયાન ગ્રામજનો સ્વયંભૂ રીતે એકત્ર થઈને હોળીના ઢોલ વગાડીને ઘેર પણ રમે છે, તો હોળીના ફાગ પણ ગવાય છે. છેલ્લા 121 વર્ષથી પરંપરા છે કે કોઈ પણ જાતના બંદોબસ્ત વગર પરસોડા ગામમાં હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહનના સમયે ગામના મુખી સહિત શ્રદ્ધાળુઓ દ્વારા મસાલ તૈયાર કરીને હોળીની પ્રદક્ષિણા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભક્તોએ ધાણી અને શ્રીફળ વધેરીને હોળીના દર્શન પણ કર્યા હતા. આપણા ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં એક એવું અનોખું પરસોડા ગામ છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી રાત્રિના બદલે દિવસે હોલિકાનું આયોજન થાય છે, જેમાં સમગ્ર ગામમાંથી નાના નાના બાળકો, માતાઓ, પિતાઓ, ભાઈઓ, બહેનો, ખેલૈયાઓ અને વધુ ઉત્સુક એવા ઢોલના રસિયાઓ સમગ્ર બધા ઢોલ લઈ અને અત્રે હોળીના ચોકમાં એકઠા થઈ ખૂબ આનંદ ઉમંગથી કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર અરસપરસ ભાઈચારાથી હોળીનો તહેવાર ઉજવે છે અને આ સમગ્ર દ્રશ્ય જોઈ ગામની જાહેર જનતા ખૂબ ધન્યતા અનુભવે છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.